આજરોજ ધોરાજીના વોર્ડ નંબર 1 ચાપાતર વિસ્તારમાં 67 લાખના ખર્ચે એક પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે આ ખાતમુહૂર્તની સાથે સાથે આપણે વિશેષ આપના માધ્યમ દ્વારા માહિતી આપું કે 8 કરોડ 33 લાખના સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસના જે 8 કરોડ ને 33 લાખના જે વિવિધ ગ્રાન્ટો જે મંજૂર થઈ છે એ પૈકી સીસી રોડ, ડામર રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરે કામો છે। એ કામોના જે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એ પૈકીનું 67 લાખના પુલનું આજે ખાતમુહૂર્ત થયું। આજે આપના માધ્યમ દ્વારા મારે એ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શનથી આજે શહેરી વિકાસ સ્વર્ણિમ ગુજરાતના અનેક કાર્યક્રમો વિકાસના કામો થઈ રહ્યા છે। એ પૈકી આ ચાપાતર વિસ્તાર કે જે એક વખત 25 વર્ષથી અહીંયા કોઈ પણ આઝાદી પછી કહી તો ચાલે કે ક્યારેય કોઈ કામ વિકાસના થયા નથી। આ વિસ્તારને સનદના પ્રશ્નો હતા, એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ પૂરા કરવામાં આવ્યા છે અને આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે। આ સિવાય આ વિસ્તારમાં 2 કરોડના સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઈનો અને જે ગટર વ્યવસ્થા વગેરે કામો પણ પૂર્ણ થઈ ગયા છે। એટલે આ વિસ્તારનો ખૂબ સરસ વિકાસ થશે। આ વિસ્તારમાં રહેતા તમામે તમામ નાગરિકોને પણ આનો ખૂબ લાભ મળશે અને છેવાડાના માનવી ને જે કાંઈ સુવિધા છે એ સુવિધાની અંદર ખૂબ વધારો થશે। ઘણા વર્ષોથી, આશરે મારી ઉંમર 25 વર્ષ છે, પણ ઘણા વર્ષોથી આ એરિયાની અંદર રોડ રસ્તાની કોઈ પણ સુવિધા ન હતી। આજથી 2 મહિના પહેલા સ્ટ્રીટ લાઇટ અને અત્યારે હાલની અંદર રોડ રસ્તાનું કામકાજ, આરસીસી રોડ અને અત્યારે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા અને અમારા કોર્પોરેટર ખાતમુહૂર્ત કરવા પુલનું, આખા રોડનું પુલનું કામકાજ અને નદીના ઉપર પુલનું કામકાજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તે તરફ હું ભારતીય જનતા પાર્ટી અને અમારા વોર્ડ નંબરના કોર્પોરેટરના ખૂબ ખૂબ આભારી છું। આ જાજો સમય થઈ ગયો એટલે આજે અમે સાંભળીએ તેદું તો કઈ થયું નથી। અત્યારે આજે જે કઈ કામ થયું બહુ સારું કામ થયું હતું। કેટલા વર્ષો પછી આપને એટલે 50 વર્ષ તો થઈ ગયા છે। ત્યારબાદ આપને પછી 50 વર્ષ પછી સુવિધા મળી। એટલે હવે આમાં ખૂબ આમાં શું છે કે સારું સુવિધા મળ્યા પછી અને નગરપાલિકાના જે કઈ પ્રમુખ સભ્ય છે ભાજપની સરકાર એ આવતા અમને આટલો લાભ મળ્યો છે અને ખૂબ જય હિન્દ જય ભારત।